જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો। ત્યારબાદ ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી। બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારોની ઘટના બાદ ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી। બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી। 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી લઈ જઈ લોઅર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। બંને પક્ષ વચ્ચે 2.5 કલાક દલીલો થઈ હતી। ત્યારબાદ કોર્ટે 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે 4 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેમાંથી હાલ 2 સારવાર હેઠળ હોવાથી તેમને સારવાર બાદ જેલમાં મોકલવામાં આવશે। જ્યારે ઓટો રિક્ષામાં આવેલા તમામ 6 સગીર બાળકોને જુવેનાઇલ હોમમાંથી જામીન મળી ગયા છે। રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે, આયોજનબદ્ધ કૃત્ય છે। આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા, લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતા પહેલા મારો મારો મારી નાખો, માથામાં મારો, આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવો એ પોતે જ બતાવે છે કે આરોપીઓનો મારી નાખવાનો ઈરાદો હતો। તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ 17 જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ, એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે। પોલીસે તમામ 27 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેઓએ તેમના રિમાન્ડ ગ્રાઉન્ડ પર જણાવ્યું હતું કે જે જગ્યાએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાં કોઈ બાંધકામ સાઇટ નથી, ત્યાં કોઈ બાંધકામ ચાલી રહ્યું નથી, તો મોટા પથ્થરો અને ઈંટો ક્યાંથી આવી? પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બાળકોની ધરપકડ કાં તો ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યા પછી અથવા તો આખા શહેરમાં સમાચાર ફેલાયા પછી કરવામાં આવી હતી। બહાર અન્ય વિસ્તારોમાંથી પથ્થર અને ઈંટ લાવવામાં આવી હતી। પથ્થરમારો કરનારાઓમાં માત્ર તે જ વિસ્તારમાં લોકો જ નહીં પરંતુ સુરત શહેરના વિવિધ વિસ્તારના લોકો પણ હતા। ખાસ કરીને આ કેસમાં એક જે સનસનીખેજ છે જે વકીલો માટે કે આરોપી જે હતો 27 નંબરનો નદીમ સલીમભાઈ રંદેરા, અગાઉ જે છે એ આઈઓ તરફથી જે પ્રેસનોટ આપવામાં આવેલી એ પ્રેસનોટમાં આ આરોપીનું નામ નથી, એફઆઈઆરમાં નામ નથી અને આજે જ્યારે એને પ્રોડક્શન કરવામાં આવ્યું ત્યારે બી મારા 27 નંબરના આરોપીનું નામ નહીં હતું। કુલ્લે 25 આરોપીઓ આજે છે આ કેસમાં રજૂ કરેલા આરોપીમાં છેલ્લે હાજરી પુરાવી તો આરોપી બચ્યો એટલે પોલીસે તાત્કાલિક જે છે એ એનું પ્રોડક્શન બનાવીને રજૂ કર્યું છે। એટલે પોલીસે ગણતરીમાં અને કામગીરીમાં શરૂઆતથી જે ભૂલ કરી છે એનું પહેલો આજે જે છે કોર્ટ સમક્ષ આ દાખલો રજૂ થયેલો। આરોપીઓ તરફથી વકીલ જાવેદ મુલતાનીએ કોર્ટમાં દલીલ કરતી વખતે જણાવ્યું હતું કે અનેક એવા વિડીયો છે જે ત્યાર સુધી સામે આવ્યા નથી અને આ વિડીયો સામે આવવું જરૂરી છે, તેનાથી અન્ય આરોપીઓ અંગે પણ જાણકારી મળશે। જો કે આ ઘટના સમયે ભાજપના ધારાસભ્ય કાંતિ બલર, મેયર દક્ષેશ માવાણીએ ઘટના સ્થળે જ્યારે ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હેડ સ્પીચ આપીને માહોલ બગાડવાના કાર્ય કર્યો છે। આરોપીઓને 24 કલાકથી વધુ સમય માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા, हथियार जब्त કરવામાં આવ્યા, તેમ છતાં તેના આધારે રિમાન્ડની માંગણી कराई। 27 लोगों की कस्टडी करने के बाद सूरत जो डिस्ट्रिक्ट कोर्ट है उसमें उन लोगों को तो फास्ट कोर्ट में हाजिर किया गया था। उस कोर्ट में आज दोपहर को 3 बजे के बाद शाम को आज रात को 8 बजे तक उनको कोर्ट में सुना गया। 27 लोगों का अलग अलग से बयान लिया गया और बयान लेने के बाद पुलिस ने जो उनकी कस्टडी मांगी थी उसकी जगह में उन्हें 2 दिन का रिमांड मंजूर किया गया है। और जो नाबालिग लड़के थे जो 6 जन उन्हें शर्ती जामीन के तौर पर छोड़ा गया। कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज़ सूरत। છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે। 8 સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો। હવે 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે 2 કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો। ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં તંગદિલી સર્જાતા રાત્રિના સમયે પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા હતા
અને ટોળાને વિખેરી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે ભરૂચ એસીપી દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા અને તોરણો લગાવાતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સ્થિતિ તંગ બનતા એસપી સહિતના અધિકારીઓ દોડ્યા. આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી એલસીબી એસઓજી બે ડિવિઝન તાલુકા પોલીસના પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો. જોકે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 2 કે 3 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. જોકે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે. ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે 2 ટોળા ભેગા થઈ ગયા છે 2 કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો. કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ. આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા. હાલ શાંતિ છે. અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે. આ મામલે ભરૂચ જિલ્લા એસપીએ મયુર ચાવડાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે હાલમાં તે સ્થળ પર શાંતિ છે, જેથી આ મામલે કોઈ પણ ઉશ્કેરણી કરી ભડકાવે તો ભડકવાનું ન જોઈએ અને કોઈ પણ વિષય ધ્યાન પર આવે તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. આ બનાવમાં હાલ તો પોલીસ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. જોકે બનાવમાં કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. સુરત મહાનગરપાલિકા માસ ટ્રાન્સપોર્ટેશનને લઈને ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે, પરંતુ બીજી તરફ બીઆરટીએસ બસ સેવાને લઈને જે કંપનીઓ કામ કરી રહી છે તેમની સંતોષકારક કામગીરી જણાતી નથી, જેને કારણે લોકોએ પરેશાનીમાં મુકાવવું પડે છે. ઓરેન્જ બસના ડ્રાઈવર દ્વારા હડતાલ પાડવામાં આવતા રૂટ ખોરવાયો હતો. સુરતના ભેસ્તાન બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવરો દ્વારા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડ્રાઈવરોની માંગ છે કે 1 થી 10 તારીખ સુધીમાં તેમનો પગાર ચૂકવી દેવામાં આવે, પરંતુ કંપની દ્વારા વારંવાર પગાર ચૂકવવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે. ગયા મહિનામાં પણ 22 તારીખે પગાર ચૂકવવામાં આવ્યો હતો. પીએફ પણ સમયસર ચૂકવવામાં આવતું નથી. તમામ ડ્રાઈવરો દ્વારા હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કરાતા મુશ્કેલી ઊભી થઈ હતી. અમદાવાદથી છે સાહેબ, અમારી એ માંગ છે કે આ 2 મહિના પહેલા બી હડતાલ થઈ હતી ને આ જ મુદ્દો હતો અમારો પગારનો. પગાર અમારો 1 થી 10 ની અંદર થઈ જવો જોઈએ. આજે 11 તારીખ, 2 મહિના પહેલા બી આ લોકોએ 15-20 તારીખ કરી નાખી, 22 તારીખ કરી નાખી હતી. પીએફ નું પીએસઆઈ નું અમારું એ જ ઇસ્યુ કે સિટી લિંકના કોઓર્ડિનેટર પ્રવીણ પ્રસાદે જણાવ્યું હતું કે ઓરેન્જ બીઆરટીએસ કંપનીને 71 જેટલી બસો ડ્રાઈવરોની હડતાલના કારણે બંધ રહી હતી, જેને કારણે રૂટ નંબર 11, 12 અને 13 ઉપર તેની અસર દેખાઈ હતી. ઉધના સચિન, ઓએનજીસી સરથાણા અને અલથાણ ટર્મિનલ રૂટ પર મોટી અસર થશે. કોર્પોરેશન દ્વારા કંપનીને પેમેન્ટ આપી દીધા બાદ પણ કંપની દ્વારા સમયસર તેમના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો ન હોવાનું જણાઈ આવ્યું છે. કંપનીએ યોગ્ય કામગીરી કરી ન હોવાને કારણે લોકોએ પરેશાન થવું પડે છે. સમયસર પગાર ચૂકવવામાં ન આવતા ડ્રાઈવર દ્વારા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને કારણે હવે આ રોડ ઉપર સીધી તેની અસર થશે. સુરત પોલીસ કમિશનર દ્વારા લીંબાત અને ગોળાદરા ડિંડોલી વિસ્તારમાં આવેલા ગણપતિ પંડાલમાં પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી. કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જ છમકલા સાંખી નહીં લેવામાં આવે તેવો મેસેજ અપાઈ રહ્યો છે. સુરતના સૈદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ ઉપર પથ્થરમારો થયા બાદ હાલ જંપા ભરી શાંતિ છે. શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં ચાલતો ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય
તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોળાદરા ડિંડોલી વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલ પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી. કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જ છમકલા સાંખી નહીં લેવામાં આવે તેવો મેસેજ અપાઈ રહ્યો છે. આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે, હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર, શહેર વિસ્તાર ખૂબ સુખી રહે, શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જો સદા બના રહે. લગભગ 2011થી અહીંયા સ્થાપના થાય છે જો અને આવનાર સમયમાં और ધૂમધામ से अपना લોકો જો ઉજવે, જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રતિ જો આપણા જો અમારી પ્રકૃતિ પ્રતિ લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ છે જો એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું કે અમે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી. અમે ભગવાનને પ્રાર્થના કરી કે લોકો ખૂબ સુખ શાંતિથી પ્રગતિ કરે. અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલી ગણપતિની થીમને જોઈને પ્રશંસા કરી છે. આ જ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય તેવી શુભકામના પણ તમામને આપી છે. વરાછાના માતાવાડી વિસ્તારમાં વેપારીઓમાં તણાવ ચાલી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી મેટ્રો બાંધકામ પ્રોજેક્ટને કારણે ધંધાકીય માલિકો નોંધપાત્ર નુકસાન સહન કરી રહ્યા છે. ઘણા બધા વેપારીઓ દાવો કરે છે કે તેમને હજુ સુધી વ્યાજબી વળતર મળ્યું નથી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી પરિસરમાં મેટ્રોને લીધે છેલ્લા 3 વર્ષથી વેપારમાં મોટી નુકસાની આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી ફરતું ન હોય તેવું લાગી રહ્યું છે. માતાવાડી વિસ્તારમાં ઘણા વેપારીને વળતર મળી ગયા પછી અડધાથી વધારે વેપારીઓને વળતર ન આપવાનું કારણ શું? મેટ્રોના અધિકારીઓ દ્વારા એકને ગોળ અને એક ખોળ એમ બેવડી નીતિ કેમ? મેટ્રોના બાંધકામને કારણે ધંધામાં નોંધપાત્ર ઘટાડાનો ઉલ્લેખ કરીને માતાવાડી વિસ્તારના વેપારીઓ તેમની હતાશા વિશે અવાજ ઉઠાવી રહ્યા છે. જ્યારે કેટલાકને વળતર મળ્યું છે અને ઘણા લોકો દાવો કરે છે કે તેઓ જેને ડબલ નીતિ કહે છે તેના કારણે તેઓ પાછળ રહી ગયા છે. હું અહીંયા લંબે હનુમાન રોડ પર કપડાનો ધંધો કરું છું અને અહીંયા જેટલા બી વેપારીઓ છે એ બધા પોતપોતાની રીતે અલગ અલગ ધંધો કરે છે. માતાવાડી અને સેન્ટ્રલ વેરહાઉસ જે આ ગુલરમર્ગને GMRCની ઓથોરિટીમાં લાગે છે ત્યાં છેલ્લા 1 વર્ષથી અમે અમારા કમ્પન્સેશન માટે એપ્લિકેશન આપેલી છે બહુ બધી જગ્યાએ, કલેક્ટર ઓફિસ, ગાંધીનગર, આમની ઓફિસ છે, પણ કોઈ જાતનું અમને રિસ્પોન્સ આવતો નથી. એના કારણે અમે અત્યારે એવું ડિસિઝન લીધું છે કે એમના અધિકારીઓ અહીંયા આવીને આ જે કંઈ બી અમારી સમસ્યા છે એનું અમને લેખિતમાં કાંઈ પણ સમાધાન આપે. ખાલી કમ્પન્સેશનનું નથી, વેરહાઉસવાળી જગ્યા પર ઘણા ટાઈમથી કોઈ જાતનું ઉપર કામ નથી થતું તો બી એ લોકો જરૂર પૂરતા રસ્તા ખોલતા નથી. એ બી અમારી ડિમાન્ડ છે. અમે અત્યારે શાંતિથી અહીંયા નવું કામ નહીં કરવા દેવા માટેની એક માંગણી લઈને એટલે ઊભા છીએ કે એ લોકો અહીંયા આવીને અમને સાંભળે અને અમારી જે પ્રોબ્લેમ છે એનું સાંભળીને એનું સમાધાન આપે. અમે 3 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે ઘણી વખત અધિકારીઓને રજૂઆતો કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. એવું લાગે છે કે તેઓ અમારી અવગણના કરવામાં આવી રહી છે. વેપારીઓ આક્ષેપ કરે છે કે વળતરની વાત આવે ત્યારે મેટ્રોના અધિકારીઓ બેવડા ધોરણો અપનાવી રહ્યા છે. ઘણાને તેઓ દ્વારા જરૂરી સમર્થન વિના છોડી દીધા છે. તો કહેવાય છે કે દર વર્ષે શ્રી ગણેશ ઉત્સવ આવતો હોય છે ત્યારે તાલુકા સહિત જિલ્લાઓમાં ઘણા ઉત્સાહથી ઉજવણી કરતા હોય છે અને 10-10 દિવસ સુધી ભક્તો તેની આરાધના કરતા હોય છે. પરંતુ તેની સાથે સાથે સમાજને વિવિધ સંદેશ આપતા થીમ પર પણ ગણેશ મંડપનું ડેકોરેશન કરી સુશોભિત કરી વિવિધ કલાકૃતિઓથી શણગારી ગણેશ મંડપ જોવા મળતો હોય છે. ત્યારે ઓલપાડના કરમલા ગામે કાળા તલમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તોના દર્શનનું આકર્ષણનું કેન્દ્ર બની. દર વર્ષે ગણેશ ભક્તો પર્યાવરણ બચાવોની અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. દૂર દૂરથી ગણેશ ભક્તો ઇકો ફ્રેન્ડલી શ્રીજીના દર્શનાર્થે આવે છે.
દર વર્ષે ગણેશ ઉત્સવમાં શ્રી ગણેશની પ્રતિમા બનાવવા કંઈક અલગ નવું કરવાની ખેવના કરમલા ગામના મધુરમ વિલા સોસાયટીના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા 8 વર્ષોથી જોવા મળે છે. આમ તો કાળા તલ ભગવાનની પૂજા કરવા, તેલ બનાવવા, બીજી અનેક વસ્તુઓમાં વપરાય છે, પરંતુ શ્રીજીની પ્રતિમા બનાવાય એવો વિચાર આ સોસાયટીમાં રહેતા કલ્પેશ વ્યાસને આવ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે કાળા તલમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ બનાવવામાં 5 દિવસનો સમય લાગ્યો છે. 4 ફૂટ ઊંચાઈ અને 15 કિલો વજનની શ્રીજીની મૂર્તિ બનાવ્યાનો આનંદ અનુભવી ઓછા ખર્ચે ઉત્સવ ઉજવણી કરવા સમાજને ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ તરફ પ્રયાણ કરવાનો સંદેશ આપે છે. છેલ્લા 8 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે જાતે સોસાયટીના મિત્રો અને મળી અને બધા બનાવીએ છીએ. એમાં આપણે શરૂઆતથી ગોળના ગણપતિ, ગાયના છાણમાંથી ગણપતિ બનાવેલા, ન્યૂઝપેપરમાંથી બનાવેલા, સુતળીમાંથી બનાવેલા, ભૂંગળામાંથી બનાવેલા અને સિંગમાંથી લાસ્ટ યર બનાવેલા, અને આ વર્ષે આપણે કાળા તલનો ઉપયોગ કરી અને એક ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવી છે, જેની હાઇટ આશરે 4 ફૂટ જેટલી છે અને 3 કિલો જેટલા તલનો એમાં યુઝ થયેલો છે. વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કુદરતી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, ત્યારે પ્રકૃતિનું જતન કેવી રીતે કરવું, જ્યારે પવિત્ર તહેવારો પર્યાવરણને નુકસાન કર્યા વિના ઉત્સાહભેર ઉજવાય તેનું ધ્યાન રાખવાની સૌ ભક્તોની જવાબદારી છે. સરકારે માત્ર કાદવની માટીમાંથી જ શ્રીજીની નાની પ્રતિમા બનાવવાની કડક સૂચના છતાં કેટલાક ગણેશ ભક્તો તેનું ઉલ્લંઘન કરી પ્લાસ્ટર ઓફ પેરિસની મોંઘી પ્રતિમા ખરીદી લાવે છે. આ પ્રતિમા પાણીમાં ઓગળી જવાના બદલે જળને પણ પ્રદૂષિત કરે છે. ત્યારે આ સોસાયટીમાં રહેતા પર્યાવરણ પ્રેમી કલ્પેશ વ્યાસ પર્યાવરણ જાગૃતિની અલગ અલગ થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી રહ્યા છે. સુરતના મૈદરપુરા પોલીસે 14 વર્ષીય સગીરાના અપહરણના ગુનાના આરોપીને હૈદરાબાદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના ચુંગાલમાંથી સગીરાને છોડાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના મૈદરપુરા પોલીસ મથકમાં તારીખ 14 ઓગસ્ટ 2024ના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો, જેમાં મૈદરપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે સગીરાને એક શખ્સે ભગાડીને લઈ ગયો છે. સગીરાને ભગાડી જનાર મોહમ્મદ નુરબાબુ બદરુદ્દીન સૈયદ સગીરાને સાથે રાખી પોતાની ધરપકડ ટાળવા ભારતના અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તે હાલમાં હૈદરાબાદ, તેલંગાણા રાજ્યમાં છુપાયેલો છે, જેથી પોલીસની ટીમો હૈદરાબાદ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓના ચુંગાલમાંથી 13 વર્ષીય કિશોરીને છોડાવી હતી. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 તેમજ પોક્સોના કાયદાની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના ધરમપુર ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે 66 કેવી જેટકો આઉટસોર્સિંગના કર્મચારીઓને 3 મહિનાથી પગાર અને પીએફ સહિતની પડતર માંગણીઓને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરણા યોજાયા હતા. તાત્કાલિક ધોરણે કર્મચારીઓને પગાર મળે તેવી માંગ સાથે ધરણા કર્યા હતા. વલસાડના ધરમપુર ખાતે આવેલું બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે 66 કેવી જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. છેલ્લા 3 મહિનાથી પગારથી વંચિત હોય, જેને લઈને અનેક પ્રકારની તકલીફોનો તેમના દ્વારા સામનો કરવો પડી રહ્યો છે અને એકવાર કર્મચારીઓ દ્વારા એમડીને પણ રજૂઆત કરતા કોઈ નિરાકરણ આવ્યું નહીં. છેવટે તેમના દ્વારા ધારાસભ્ય અનંત પટેલનો સંપર્ક કરી ધરમપુર ખાતે ધરણા યોજવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી કાર્યકર્તાઓ સહિત 150થી વધુ કર્મચારીઓ ધરણામાં જોડાયા હતા. કર્મચારીઓ દ્વારા પોસ્ટર અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી 10 દિવસમાં પગાર મળે તેવી માંગ કરાઈ હતી. 66 કેવીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી અને લગભગ 4 થી 5 જિલ્લાના કર્મચારીઓ લગભગ 16 તારીખથી હડતાળ પર હતા. એમને જે પણ એજન્સીએ, મુંબઈની એજન્સી, થાણેની એજન્સી છે, એમણે એમને પગારદાર તરીકે રોક્યા હતા, પરંતુ 3 મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે
ધરણા પર બેઠા છે. હું આઉટસોર્સનો કર્મચારી છું વાપી ડિવિઝનમાં, અને જેટલા બી આ બધા કર્મચારી આવેલા છે એ બધા વાપી ડિવિઝનના છે, આઉટસોર્સના કર્મચારી છે. અમારો છેલ્લા 3 મહિનાથી પગાર થયો નથી, એટલે અમે આજે મજબૂરન અમારે આ હડતાલ બેહવું પડ્યું છે. અને હવે પછીથી અમારું નિરાકરણ નહીં થાય તો 10 દિવસમાં એ લોકોએ જે મુદત માંગી છે, જે ટેલિફોન દ્વારા એ લોકોએ ફોન પર વાત કરી છે, અને તેમાં 10 દિવસનો ટાઈમ માંગ્યો છે. જો 10 દિવસમાં સેલેરી થશે તો અમે બીજા દિવસથી નોકરી પર જશું. વાપી ડિવિઝનની અંદર અમે એટલે અમારી વડે કચેરીએ ટેન્ડર પ્રક્રિયાથી મેસર્સ જેબીએસ એન્ટરપ્રાઇઝ લિમિટેડને થાણેની કંપની છે, અને 1566 kV સબસ્ટેશનનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. એટલે છેલ્લા 2 સબસ્ટેશનમાં 1 વર્ષથી ચાલે છે અને બીજા એપ્રિલ મહિનાથી ચાલે છે. એટલે મે, જૂન, જુલાઈ 3 મહિનાનો હજી પગાર નથી કર્યો. ઓગસ્ટે શરૂ થવામાં છે. હવે આજે એના માટે આઉટસોર્સ એજન્સીના છોકરાઓ, એન્જિનિયરો અને એમના હેલ્પર, બધા સ્ટાફો ધરણા ઉપર બેઠા છે. આ સાથે જ DGVCLના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા પણ સ્થળ પર આવીને સમગ્ર મામલે કર્મચારીઓ અને ધારાસભ્ય વાંસદા અનંત પટેલ સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી અને બાંહેધરી આપી હતી. સાથે જ 10 દિવસ બાદ જો પગાર ન મળે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર ધરણા યોજવામાં આવશે તેવી ચીમકી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં કારમાં આવેલા એક યુવકે મોબાઈલ શોપ પર પથ્થરો ફેંકી કાચ તોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીની કલાકોમાં યુવકે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા યુવકે પોતાની કારમાં હાલર રોડ ઉપર આવા બાઈ સ્કૂલ પાસે આવેલી પૂજારા મોબાઈલ દુકાન પાસે આવીને પૂજારા મોબાઈલ શોપ નામની દુકાનને ટાર્ગેટ કર્યો હતો. દુકાન બહાર ઊભા રહીને દુકાનના કાચ ઉપર પથ્થરમારો કર્યો હતો. દુકાનમાં અચાનક પથ્થરમારો થવાની ઘટના બનતા દુકાન સંચાલક અને દુકાનમાં કામ કરતા સેલ્સમેનમાં દોડધામ મચી ગઈ હતી. દુકાન સંચાલકે દુકાન બહાર જોતા એક અજાણ્યો યુવક દુકાનમાં પથ્થર ફેંકતો હોવાનું જોયું હતું. દુકાન સંચાલકે તાત્કાલિક વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પથ્થર મારવાની ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સિટી પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને અબ્રામા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું હતું. વલસાડ સિટી પોલીસની ટીમે આરોપીની મેડિકલ અંગે ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. દુકાન સંચાલક હજુ કંઈ સમજે તે પહેલા અજાણ્યો યુવક ત્યાંથી જતો રહ્યો હતો. દુકાન સંચાલકે તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ સિટી પોલીસ, વલસાડ રૂરલ પોલીસ અને LCBની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઈને વલસાડ શહેરમાં અનેક અફવાઓ બજાર ગરમાવ્યું હતું. ઘટનાની જાણ વલસાડ SP કરણરાજ વાઘેલા અને DYSP HQએ ઘટના સ્થળ મુલાકાત લઈ દુકાન સંચાલક અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કર્યો હતો. પથ્થર મારનાર યુવક દુકાનમાં આવ્યો ન હોવાથી લૂંટના ઈરાદે આ ઘટના ઘટી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરી આરોપી યુવકના જરૂરી પુરાવાઓ એકત્રિત કરી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ સિટી પોલીસની ટીમે આરોપી યુવકને ગણતરીની મિનિટોમાં અબ્રામા વિસ્તારમાં ઝડપી પાડ્યો હતો. આરોપી યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવતા વલસાડ સિટી પોલીસે યુવકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવક ઘણા સમયથી માનસિક સંતુલન ગુમાવતા વલસાડના મનોચિકિત્સક પાસે તેની જરૂરી સારવાર ચાલતી હોવાના પુરાવાઓ યુવકના પરિવારના સભ્યોએ રજૂ કર્યા હતા. વલસાડ પોલીસે તમામ પુરાવાઓ મેળવી યુવકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પૂજારા ટેલિકોમ છે, એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે, જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે. બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમની ટીમ DYSP SP અમે તમામ અહીં આવી ગયેલા છીએ. બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે. CCTV કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે
એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે. યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા તે એજ્યુકેટેડ હોવાનું જાણવા મળ્યું હતું. માનસિક અસ્થિરતા કે કયા કારણોથી દુકાનના કાચ તોડી તોફાન મચાવ્યું હોવા અંગે મનોચિકિત્સકની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક જમીન દલાલનું પિતા પુત્ર સહિતના 5 શખ્સો દ્વારા માર માર્યા બાદ મોત નીપજ્યું હતું. જમીન દલાલને જૂની અદાવતમાં માર માર્યા બાદ 3 દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા અંગે હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. બેગમપુરા વિસ્તારમાં 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી પરિવાર સાથે રહેતા હતા. હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ગત શુક્રવારના રોજ સલાબતપુરા હજૂરી ચેમ્બર્સ માસુમપીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર જાહેરમાં બપોરના સમયે એક જ મહોલ્લામાં રહેતા 2 પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષો વચ્ચે ઢીકા મુક્કી મારામારી થતા મોહમ્મદ આરિફ મહેમૂદ શેખ, તેનો પુત્ર વસીમ સહિત 5 જેટલાએ જમીન દલાલને ગળાના ભાગે પેચિયા જેવા કંઈક સાધન વડે ઈજા પહોંચાડી હતી. આ બનાવ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જમીન દલાલને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચહેરા પર 14 જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા, જ્યાં તેની સર્જરી કરવામાં આવનાર હતી. જોકે તે પહેલા જ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો. અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી, જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા. ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો, અને એ બાબતની એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે. એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધેલો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી, એમની ઉપર એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું. ગંભીર ઈજા પામનાર 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટીને સારવાર દરમિયાન મરણ જતા તેઓનું પીએમ કરાવ્યા બાદ મોતનું કારણ જણાઈ આવતા આ બાબતે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસે 5 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમ્મદ આરિફ મહેમૂદ શેખ, તેનો પુત્ર વસીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક શેખની ધરપકડ કરી હતી, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.